દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે। પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે। દરિયાકાંઠા પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। સહેલાણીઓ ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટ્યા છે। પ્રવાસીઓ સમુદ્રનો નજારો માણતા જોવા મળી રહ્યા છે। આગામી 2 થી 3 દિવસ વરસાદની પણ આગાહી છે। હવામાન વિભાગની આગાહીને લઈને સતત 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને વરસાદની આગાહી છે। ત્યારે ખાસ કરીને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની, તો દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ જે ભડકેશ્વર મહાદેવ મંદિર છે તેમની પાછળ જે દરિયો આવેલો છે આ અરબી સમુદ્ર છે દ્વારકાનો, અને કહી શકાય કે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે અહીં આવી ચૂક્યા છે અને દરિયાના કરંટના જે મોજા ઉછળી રહ્યા છે તેમાં તેમના મોબાઈલ કેમેરાથી સેલ્ફી લઈ રહ્યા છે અને કહી શકાય કે ખાસ ભારે ગરમી વચ્ચે તાપમાન હોય અને અહીંયા ઠંડીનો અહેસાસ માણવા માટે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો હાલના દ્વારકાના અરબી સમુદ્રમાં કે ઊંચા મોજા ઉછળ્યા છે અને સહેલાણીઓ છે તે આ મોજાનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।